સાયબર ફ્રોડના દિવસે દિવસે કેસ વધી રહ્યા છે. ઓપરેશન મ્યુલ હન્ટ દ્વારા દેશવ્યાપી સાયબર માફિયા ઉપર સંકજો કસવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં અત્યાર સુધીમાં સાયબર ફ્રોડની રકમ બેંક ખાતામાં જમા કર્યા બાદ નાણાં ઓળખી જવા મામલે 10 આરોપીઓ ઝડપાયા છે. આજે એનસીસીપીઆરપી પોર્ટલમાં થયેલી ફરિયાદના આધારે બેકરી એન્ડ ફાસ્ટ ફૂડનો ધંધાર્થી યુવક સામે સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ગુજરાત સહિત વિવિધ રાજ્યોના 50 લોકોનો વિવિધ લોભામણી લાલચ આપી સાયબર ગઠિયાઓએ વિવિધ એપ્લિકેશન મારફત 16.4 લાખની રકમ પડાવી હતી. સાયબર ફ્રોડના જમા થયેલ રકમનું પગેરું જૂનાગઢના મજેવડી દરવાજા પાસે યમી બેકરી નમકીન એન્ડ ફાસ્ટ ફૂડનો ધંધાર્થી અંસારી ઇકરામ અશરફભાઈના બે બેંક ખાતામાં અલગ અલગ તારીખે રૂપિયા 16 લાખ જમા થયેલા અને તે રકમ ખાતામાંથી ઉપાડી સગે વગે કરી દીધી હતી. મ્યુલ એકાઉન્ટના આધારે સાયબર ફ્રોડ આચરનાર યુવક સામે એ ડિવિઝનમાં બીએનએસની કલમ મુજબ ગુનો નોંધી ઝડપી લીધો છે. તેમજ આ એકાઉન્ટ જેના મારફત બનાવવામાં આવ્યું હતું તેની પણ પોલીસે અટકાયત કરી. પકડાયેલ આરોપી ઇકરામ અશરફ અંસારી, જેમની ઉંમર છે 26, તે રહે છે જુલાઈવાડા જુનાગઢ. બે મદદગારી કરનાર સાહિલ શાહ, જાહિદ શાહ ફકીર, જેમની ઉંમર છે 22, રહે બિલખા.